રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપે જ્યારે ગઈકાલે 4 નામોની જે જાહેરાત કરી ત્યારે જેપી નડ્ડા ફોર્મ ભરવા માટે પહોંચી ચૂક્યા છે। વાજતે ગાજતે ઢોલ નગારાના અવાજ સાથે જેપી નડ્ડા ફોર્મ ભરવા માટે પહોંચી ચૂક્યા છે અને જેપી નડ્ડા સહિત અન્ય જે 3 ઉમેદવારો છે એ પણ વિજય મુહૂર્તમાં આજે ફોર્મ ભરશે। ભાજપના 4 ઉમેદવારો રાજ્યસભાની ઉમેદવારી નોંધાવશે, જેમાં જેપી નડ્ડા અત્યારે પહોંચી ચૂક્યા છે। 4 ઉમેદવારોના નામની જે ઘોષણા કરવામાં આવી છે, આ વખતે ભાજપે ઘણી બધી થિયરીના આધાર પર આ 4 ઉમેદવારોની પસંદગી કરી છે। જે 4 ઉમેદવારોના નામ તેમણે જાહેર કર્યા છે એમાંથી એક પાટીદાર ઉમેદવાર છે, એક બ્રાહ્મણ ઉમેદવાર છે અને બે ઓબીસી ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે અને આ 4 ઉમેદવારો નોંધાવશે રાજ્યસભાની ઉમેદવારી। બીજી એક થિયરી ભાજપે એ પણ અપનાવી છે કે નો રિપીટ થિયરી, મતલબ કે પુરુષોત્તમ રૂપાલ અને મનસુખ માંડવિયા આ બંનેને રિપીટ કરવામાં નથી આવ્યા અને જે 4 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે। જેપી નડ્ડા પહોંચી ચૂક્યા છે। CR પાટીલ અને મુખ્યમંત્રીએ તેમનું સ્વાગત કર્યું। એરપોર્ટથી ગાંધીનગર જઈ નડ્ડા ઉમેદવારી નોંધાવશે અને અન્ય જે 3 ઉમેદવારો છે એ પણ આજે જ ઉમેદવારી નોંધાવી દેશે। સાથે એ પણ જાણવા મળી રહ્યું છે કે મનસુખ માંડવિયા અને રૂપાલા બંને લોકસભાની ચૂંટણીઓ લડી શકે છે, એટલે કે ભાજપે જે પૂરતી તૈયારીઓ કરી લીધી છે દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ત્યાં પહોંચ્યા હતા। હાલમાં આ વિશે વધુ વાત કરવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે એબીપી અસ્મિતાના એડિટર રોનક પટેલ। જી રોનક, કેમ કે જેપી નડ્ડા બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ છે અને પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ જ્યારે ઉમેદવારી કરતા હોય રાજ્યસભાની અને એ પણ પ્રદેશમાંથી, એટલે સ્વાભાવિક જ પ્રદેશના અધ્યક્ષની જવાબદારી બનતી હોય છે એમનું સ્વાગત કરવા જવાની। અને કેમ કે મુખ્યમંત્રી પણ ભારતીય જનતા પક્ષના છે ત્યારે એ પક્ષના પ્રતિનિધિ હોવાના નાતે અને રાજ્યના મુખ્યમંત્રી હોવાના નાતે જેપી નડ્ડાને આવકારવા એરપોર્ટ પહોંચ્યા છે, આપણે દ્રશ્યોમાં જોઈ શકતા હતા। અને અહીંથી સીધા ગાંધીનગર જશે જેપી નડ્ડાજી, એમની સાથે જ બાકીના 3 જે ઉમેદવારો છે તેઓ પણ પહોંચશે। એ ગોવિંદભાઈ ધોળકિયા પણ પહોંચશે, ગોવિંદભાઈ ધોળકિયા પણ આજે જ ઉમેદવારી કરશે। એ જ રીતે ડોક્ટર સાહેબ એ પણ ઉમેદવારી કરશે અને મયંક નાયક એ પણ ઉમેદવારી કરશે। પરંતુ સીધા દ્રશ્યો અમદાવાદ એરપોર્ટથી છે અને અમદાવાદ એરપોર્ટ પર વહેલી સવારથી જબરજસ્ત આયોજન કરવામાં આવ્યું હતું જેપી નડ્ડાનું સ્વાગત કરવાનું। પરંતુ હવે સવાલ એ છે કે જ્યારે જેપી નડ્ડા ગુજરાતથી ઉમેદવારી કરી રહ્યા છે અને 2 રાજ્યસભાના ઉમેદવારો જે ભારતીય જનતા પક્ષ પાસે હતા તે બંનેને ડ્રોપ કરવામાં આવે છે, એટલે કે રાજ્યસભામાંથી પુનઃ નથી લઈ જવામાં આવી રહ્યા મનસુખભાઈ માંડવિયા અને પુરુષોત્તમ રૂપાલા। ત્યારે સવાલ એ છે કે શું એ બંનેને લોકસભા લડવામાં આવશે કે પછી ડ્રોપ કરવામાં આવશે। જોકે એ ચોક્કસથી હજી આખી લાંબી પ્રક્રિયા થશે, ચૂંટણી જાહેર થશે ત્યારબાદ ખબર પડશે। પરંતુ અત્યારે હાલ જેપી નડ્ડા એરપોર્ટ પર પહોંચ્યા, પ્રદેશ ભાજપના તમામ નેતાઓ હતા, પ્રદેશ ભાજપના સંગઠનના નેતાઓ હતા, અમદાવાદના સંગઠનના નેતાઓ હતા અને જેપી નડ્ડા શરૂઆતનું સંબોધન કર્યા બાદ અહીંથી રવાના થશે। મંચ પર પહોંચી રહ્યા છે જેપી નડ્ડા, થોડીક મિનિટોમાં જ મંચ પર પહોંચશે। તમામ ભારતીય જનતા પક્ષના પ્રદેશના મહામંત્રીઓ, ઉપાધ્યક્ષો પહોંચી ચૂક્યા છે અને એમની સાથે જ અમદાવાદ શહેર ભાજપના અનેક નેતાઓ પહોંચ્યા છે, કારણ કે એરપોર્ટ અમદાવાદનું છે ને એ જવાબદારી પણ એમના સ્વાગતની અમદાવાદ ભાજપને સોંપવામાં આવી। આપ દ્રશ્યો જોઈ શકો છો, મંચ પર પહોંચી ચૂક્યા છે જેપી નડ્ડા। જેપી નડ્ડાની બાજુમાં જ એક તરફ પ્રદેશ અધ્યક્ષ ભારતીય જનતા પક્ષના CR પાટીલ નજરે પડી રહ્યા છે અને બીજી તરફ મુખ્યમંત્રી નજરે પડી રહ્યા છે। ભારતીય જનતા પક્ષ માટે, ગુજરાત પ્રદેશ ભાજપ માટે આ મહત્વની ઘડી, કારણ કે કેન્દ્રની અંદર આપણે ગણીએ તો પહેલેથી જ એક કેન્દ્રીય નેતા કે જે દેશના વિદેશ મંત્રી છે તેઓ પણ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે રાજ્યસભામાં અને હવે જેપી નડ્ડા પણ પ્રતિનિધિત્વ કરશે। સાથે એ પણ સ્પષ્ટ છે કે આજે ફોર્મ ઉમેદવારી કરવાની સાથે તેઓની જીત નિશ્ચિત છે, કારણ કે કોંગ્રેસ તરફથી કોઈ ઉમેદવારી થાય તેવું લાગતું નથી, સંખ્યાબળ પણ નથી। આ સંજોગોમાં જે 4 ઉમેદવારો જે ઉમેદવારી કરશે એ 4ની જીત નિશ્ચિત છે। આપ આ સીધા દ્રશ્યો જોઈ શકો છો। મંચ પર પહોંચ્યા બાદ હવે જે પક્ષની સિસ્ટમ છે અને પક્ષની અત્યાર સુધી પ્રણાલી છે એ પ્રકારે પક્ષના અધ્યક્ષ તેમનું સ્વાગત કરતા હોય છે। ભારતીય જનતા પક્ષનો ખેસ CR પાટીલ, ભારતીય જનતા પક્ષના પ્રદેશ અધ્યક્ષ, તેઓ પહેરાવી રહ્યા છે અને ત્યારબાદ મુખ્યમંત્રી પણ બાજુમાં છે અને સ્વાભાવિક જ મુખ્યમંત્રી પણ તેમનું સ્વાગત કરશે। મુખ્યમંત્રીએ બુકે આપીને તેમનું સ્વાગત સન્માન કર્યું છે અને ભારતીય જનતા પક્ષના જે પ્રદેશના નેતાઓ છે તેમની સાથે ખાસ એક ફુલહાર પહેરાવીને તેમનું સન્માનિત કરવામાં આવે। સન્માનિત એટલે કરવામાં આવી રહ્યા છે કે જેપી નડ્ડા હવે ગુજરાતથી, એટલે કે ગુજરાતના કોટાના સાંસદ બનવા જઈ રહ્યા છે। જેપી નડ્ડા આપ તમામ લોકો જાણો છો ગયા મહિને જ ગુજરાત પહોંચ્યા હતા અને ગુજરાતની અંદર જે 26 લોકસભાની બેઠકો છે એ 26 લોકસભાની બેઠકો માટે 26 કાર્યાલય શરૂ
શરૂ કરવા માટે તેઓ પહોંચ્યા હતા અને ગાંધીનગરનું જે કાર્યાલય છે તેની શરૂઆત પણ તેમને જેપી નડ્ડાએ કરાવી હતી. અમદાવાદમાં જે ગાંધીનગરનું કાર્યાલય બન્યું છે તેની, પરંતુ આપ હિરેન રાજગુરુ પણ જોડાયા છે. પૂનમ, હિરેન રાજગુરુ ગાંધીનગરનો અહેવાલ પણ આપી શકશે, કેટલા વાગે ફોર્મ ભરશે, કોણ કોણ પહોંચશે એના વિશે. જી રોનક, આભાર આપનો. હિરેન રાજગુરુ આપણી સાથે જોડાયેલા છે, જે રીતે અમારા એડિટરે જણાવ્યું. હિરેન, કેટલા વાગે ફોર્મ ભરવામાં આવશે, શું છે ત્યાંની હલચલ? જો 12:39 કલાક વિજય મુહૂર્ત એ નક્કી કરવામાં આવ્યું છે. તમામ 4 ઉમેદવારોએ પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવા માટેનો. જેપી નડ્ડા અત્યારે જે દ્રશ્યો સામે આવી રહ્યા છે એ મુજબ અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચ્યા છે. ત્યાંથી થોડી વારની અંદર તેઓ રવાના થશે અને સીધા જ અહીંયા ગાંધીનગર પહોંચશે. ગાંધીનગર સચિવાલયના ગેટ નંબર 7 થી તેમની એન્ટ્રી છે અને ગેટ નંબર 7 થી લઈ અને વિધાનસભાના મુખ્ય દ્વાર સુધી તેઓ રેલી સ્વરૂપે પહોંચશે અને આ રેલીમાં ભારતીય જનતા પાર્ટીના અંદાજિત 4000 જેટલા કાર્યકરો પણ જોડાશે અને તેની અંદર ગુજરાત ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલ, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિતના આગેવાનો પણ આ રેલીની અંદર જોડાશે.